હેલો, આઈ એમ ડૉક્ટર શ્રેયા ફ્રોમ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ એન્ડ આજે આપણે એક પાઇલ્સના કેસ વિશે ડિસ્કસ કરીએ. એકચ્યુઅલી પાઇલ્સ એ બહુ જ કોમન ડિઝીઝ છે અને આના કારણે સમાજમાં મોસ્ટલી જનરલી લોકો બહાર બી નથી આવતા કે પાઇલ્સ એક એવો રોગ કે જનરલી કોઈ કહેતું ના હોય અને ડેઈલી આના કારણે રોજે સવારે હેરાન થાય. પાઇલ્સમાં જનરલી શું થાય કે જે સ્ટૂલ પાસ કરવા જાય જ્યારે પેશન્ટ રોજ સવારે ત્યારે એમાં બ્લીડિંગ થાય, પેઇન થાય અને વારે વારે એ બ્લીડિંગના કારણે રોજે એમને તકલીફ સહન કરવી પડે છે અને એ પાઇલ્સ એ એક દિવસ માટે તકલીફ નથી આપતું. રોજે પેશન્ટને આ જ તકલીફમાંથી નીકળવું પડે છે અને રોજે હેરાન થાય છે. સો જનરલી અગર એને ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ આપણે તો બહાર ઘણા બધા જૂની મેથડ કે સ્ટ્રીપિંગ, લાઇગેશન ટેકનિકથી પાઇલ્સની ટ્રીટમેન્ટ કરે છે, સ્ટેપિંગ કરે છે, પણ એ બધા કેસમાં કેવું થાય કે રિકરન્સ રેટ વધારે જ છે. પહેલાં શરૂઆતમાં સારું થઈ જાય પણ એના કોમ્પ્લિકેશન, નુકસાન વધારે છે ઇન શોર્ટ. અને અમારી જે ટેકનિક છે જે પાઇલ્સ માટે એ અદ્યતન ટેકનિક છે, એમાં કોઈ પ્રકારના નુકસાન આવતું નથી અને તમે આરામથી એના રૂટ કોઝથી એને મટાડી શકો છો. આજે આપણે એક કેસ વિશે વાત કરીએ જે ડૉક્ટર મોહલ સાથે આપણે વાત કરીશું. હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર મોહલ બેન્કર અને ડૉક્ટર શ્રેયાએ જે કીધું એ પ્રમાણે વી આર ડિસ્કસિંગ ટુડે ધ એડવાન્સ ટેકનિક ઓફ ધ પાઇલ્સ ટ્રીટમેન્ટ. આ જ કેસની વાત કરીએ તો પેશન્ટ્સ પાઇલ્સથી પીડાતું હતું અને ગ્રેડ 3 પાઇલ્સ હતો. પાઇલ્સના 4 ગ્રેડ હોય છે. ફર્સ્ટ ગ્રેડની અંદર ખાલી બ્લીડિંગ પાઇલ્સ હોય પણ એ પ્રોલેપ્સ થઈ અને બહાર ના આવે. ગ્રેડ 2ની અંદર પ્રોલેપ્સ થાય પણ પછી એ થોડું સ્ટ્રેન આપે એટલે પાઇલ્સ બહાર આવી જાય પણ એની જાતે જ અંદર જતું રહે જ્યારે પ્રેશર જતું રહે એટલે. અને આ પેશન્ટ હતું દેટ ઇઝ અ ગ્રેડ 3 પાઇલ્સ. પાઇલ્સ એટલો વધારે એનલાપ થઈ ગયેલા કે બહાર આવી જાય, કંઈ પણ સ્ટ્રેસ આપે, ઉધરસ ખાય એટલે કાં તો સ્ટૂલ પાસ કરવા જાય, થોડું પણ જોર આપે તો પાઇલ્સ બહાર આવી જાય. પછી એની જાતે રિડક્શન થાય નહીં, મેન્યુઅલ રિડક્શન એને કરવું પડે, આંગળીથી અંદર નાખવા પડે. અને એના પછીનો સ્ટેજ છે દેટ ઇઝ સ્ટેજ 4 કે જેની અંદર મેન્યુઅલ રિડક્શન કરો તો પણ પાઇલ્સની સાઇઝ એટલી મોટી થઈ ગઈ હોય કે રિડ્યુસિબલ સાઇઝ રહી જ ના હોય. સો આ 4 સ્ટેજ હતા, એમાંથી આ પેશન્ટ એક ગ્રેડ 3 સાથે પ્રેઝન્ટ થયો અને ઓલરેડી પેશન્ટ હેઝ ગોન ફોર ધીઝ લેઝર ટ્રીટમેન્ટ ફોર ધ પાઇલ્સ. 4 વર્ષ પહેલાં લેઝરથી ટ્રીટમેન્ટ કરાયેલી, રિકરન્સ થયેલું. ધીઝ વેરી કોમન. જેમ ડૉક્ટર શ્રેયાએ કીધું કે જ્યારે પણ તમે બીજી ટ્રીટમેન્ટ કરાવો છો તો એમાં રૂટ કોઝ એલિમિનેટ થતો નથી. ખાલી જે વધેલો પોર્શન છે બ્લડ વેસલ્સનો, પાઇલ્સનો, એ તમે કટ કરો છો પણ રૂટ કોઝ શું છે કે જે પાઇલ્સની બ્લડ વેસલ્સમાં અનવોન્ટેડ વધારે પ્રમાણમાં જે બ્લડ ભરાય છે એને કારણે પાઇલ્સની વેસલ્સ ધીમે ધીમે ફૂલતી જાય છે અને એમાંથી બ્લીડિંગ થાય છે. સો એ રૂટ કોઝ જ્યાં સુધી તમે એલિમિનેટ ના કરો ત્યાં સુધી પાઇલ્સ ફરી થવાના ચાન્સીસ રહેતા જ હોય છે, જે આ પેશન્ટમાં થયા. અને એને અમે જે એડવાન્સ ટેકનિક કહીએ છીએ હેમરોઇડલ આર્ટરી એમ્બોલાઇઝેશન, એનાથી સારવાર કરી. સો હેમરોઇડલ આર્ટરી એમ્બોલાઇઝેશન શું છે? તો હેમરોઇડલ આર્ટરી એમ્બોલાઇઝેશનમાં અમે એન્જિયોગ્રાફી કરીએ છીએ, જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી જ રીતે પાઇલ્સની નળી જે બ્લડ વેસલ્સ હોય એને હેમરોઇડલ આર્ટરી કહેવાય. એની એન્જિયોગ્રાફી કરી આઈડેન્ટિફાઈ કરીએ કે ક્યાંથી આ પાઇલ્સની બ્લડ વેસલ્સ ફિલ્ડઅપ થઈ રહી છે અને ત્યાં સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ્સ અને પ્લસ કોઇલ્સ આ બંને રાખીએ. જે તમે અત્યારે એન્જિયોગ્રાફીમાં જુઓ છો અહીંયા, તો આ પાઇલ્સની જે બ્લડ વેસલ્સ છે, હેમરોઇડલ આર્ટરી, અને એની અંદર જ અમે આ કોઇલ્સ મૂકીએ. એ પછીની જે એન્જિયોગ્રાફી જોશો તો જે એક્સેસિવ બ્લડ વેસલ ફિલિંગ હતું એ જતું રહ્યું છે અને નાવ આ જે બ્લડ વેસલ્સથી જે આપણે હેમરોઇડલ આર્ટરીથી જે પાઇલ્સ જે ફિલ્ડઅપ થતા હતા એ એક્સેસિવ ફિલિંગ જતું રહ્યું અને એને કારણે પેશન્ટ્સને જે પાઇલ્સ છે એમાં પણ રાહત થઈ ગઈ. અને આ બધી ટેકનિક કોઈ પણ જાતના ઓપરેશન ટાંકા વગર કરીએ છીએ અને આની અંદર કોઈ પણ જાતનો કોઈ એનેસ્થેસિયા હાથે કશું જ આવતું નથી ને ગણતરીના કલાકોમાં પેશન્ટ પોતાની રૂટીન ડે ટુ ડે એક્ટિવિટી શરૂ કરી શકે છે. હેમરોઇડલ આર્ટરી એમ્બોલાઇઝેશન ઇટ વિલ ગીવ ધ પરમેનન્ટ ક્યોર. કેમ? કારણ કે આપણે રૂટનું મૂળ જે મેઇન રીઝન છે એને જ એલિમિનેટ કરીએ છીએ. અને જે જૂની જે ટેકનિક હતી, લેઝર ગણો, સ્ટેપલર ગણો, બેન્ડ લાઇગેશન ગણો,
એ બધાના પોતપોતાના કોમ્પ્લિકેશન છે. ઘણીવાર તમે જ્યારે સ્ટૂલ માર્ગમાં જ્યારે તમે આ બધા લેઝરથી કે બેન્ડ લાઇગેશનથી જે તમે પ્રોસિજર કરો છો ત્યારે ઘણીવાર એનાલ સ્ટ્રિક્ચર થવાના ચાન્સીસ હોય છે, જેને કારણે પેશન્ટને પરમેનન્ટ કોન્સ્ટિપેશન રહે છે. આ બધી વસ્તુઓ આમાં થતી નથી અને એને કારણે પેશન્ટ્સને બહુ જ મોટો એડવાન્ટેજ છે. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ. હેમરોઇડલ આર્ટરી એમ્બોલાઇઝેશન ઇઝ અ વેરી એડવાન્સ ટેકનિક ફોર પાઇલ્સ અને રોગનું મૂળ કારણ નાબૂદ કરવાથી એ પરમનન્ટલી પાઇલ્સ તમારે જતા રહે છે. આ વિષયમાં તમારે કોઈ પણ જાતની બીજી માહિતી જોઈતી હોય તો ડુ કોન્ટેક્ટ અસ ધ ટીમ ઓફ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ. We would be very happy to give you answer for all the questions, all the queries regarding your piles. Thank you.